ક્યારે થાય? એક તો ઉપર તડકો તપતો હોય, વાતાવરણમાં ગરમી હોય અને આપણે હોઈએ નવરા. કામ ધંધો જેને ન હોય એને જ ઝઘડા કરવાનું શું છે? જેને કામ ધંધો હોય એને ક્યારેય ઝઘડવાની નવરાઈ હોતી નથી. આ વિડીયોમાં જે દેખાઈ રહ્યા છે એ છે પીઆઈ પરમાર અને રિકન્સ્ટ્રક્શન જ્યારે થતું હોય ત્યારે આપણે જ જોયું છે કે આરોપીઓના વરઘોડા નીકળે. આ દ્રશ્ય ઘણા બધા લોકોને અજુગતા પણ લાગ્યા. ઘણા બધા લોકોએ ખૂબ સારી રીતના એને વધાવ્યા પણ ખરી કે પોલીસ જો આવી રીતના સમજાવે તો બહુ બધું બદલાઈ શકે છે. આખી ઘટના શું છે? પોલીસ કેમ સામાન્ય લોકોને અને યુવાનોને સમજાવી રહી છે? તો એનું કારણ એ છે કે અમરેલીમાં થોડા દિવસ પહેલાં એક ઘટના બની હતી જેમાં સુરાપુરા દાદાની જે ખાંભી હોય, જે સમાધિ હોય એ જગ્યા ઉખાડીને ફેંકવાનું લોકોને આશંકા હતી. એટલે જેને આશંકા હતી એ બધા લોકોએ ભેગા મળી અને એક વ્યક્તિને સમાધાન માટે બોલાવ્યા અને પછી જે ગામડાઓની બબાલમાં જે સમાધાન થતા હોય એ પ્રકારે સમાધાન કરવાનો પ્રયત્ન થયો. પણ પછી એ જે ટોળું હતું અને જે 10 લોકો હતા એ 10 લોકોએ એક યુવકને મારી નાખ્યો. એ ઘટના બની. એના પછી એ ઘટનાની ચર્ચાઓ ખૂબ થઈ, એ સમાચારોમાં પણ આવ્યા અને પછી એ 10 લોકોને પોલીસે પકડ્યા, એમની સામે ગુનો નોંધ્યો અને આગળ હવે કાર્યવાહી થવાની છે. હવે 10 લોકો જેના ઉપર આટલો ગંભીર ગુનો નોંધાયો છે બધાને રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ ત્યાં લઈ જાય છે ઘટના સ્થળે અને પછી જે પીઆઈ છે એ પીઆઈ બીજા યુવાનોને સમજાવી રહ્યા છે કે જુઓ, કોઈ પણ ઘટના બને તો તમારે કંઈ પણ તમને સમસ્યા છે તો તમે પોલીસનો સહારો લો, તમે પોલીસ પાસે આવો. અત્યારે આમાંથી જેટલા પણ લોકો પકડાયા છે એ લોકોનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી. એ ગુસ્સામાં આવી અને આ બધું જ કર્યું અને હવે એમને મિનિમમ 20 વર્ષની તો સજા થવાની જ છે. એટલે તમે એવું કોઈ પણ પગલું ન ભરતા કે જે તમને એક અલગ દિશા તરફ કે જેલ તરફ લઈ જાય. ઘણી બધી વાર ક્રિમિનલમાં પણ એવું હોય છે કે આપણને એવું લાગે કે કોઈને મારી નાખ્યા તો કેટલો ખૂંખાર હશે, પણ એવું નથી હોતું. એકદમ આવેશમાં આવી અને 1 સેકન્ડમાં લેવાયેલો નિર્ણય એ કોઈ લોકોના આખા જીવનભર એને એ યાદ રહેતો હોય. એટલે તમે આજે પણ જેલમાં જાઓ તો તમને એવા અઢળક કિસ્સાઓ મળશે કે જેમાં જે આરોપી છે આરોપીને રિયલાઇઝ થતું હોય કે એને 1 મિનિટ જો શાંતિ રાખ્યું હોત કે એ પગલું ન ભર્યું હોત તો એનું જીવન બદલાઈ શકતું હતું. એટલે પીઆઈ જ્યારે 10 લોકોને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જાય છે તો ત્યાં આવેલા બીજા લોકો જે એ જોવા આવ્યા હતા એ જોવા આવેલા યુવાનોને સમજાવી રહ્યા છે કે તમને કંઈ પણ સમસ્યા હોય તો તમે પોલીસ પાસે આવો, પોલીસને તમે મદદ માંગો અને પોલીસ મદદ ન કરે તો પછી તો પણ તમારે કાયદોની વ્યવસ્થા હાથમાં નથી લેવાની. જો તમે આવું કંઈ પણ કરશો તો તમારી હાલત આ 10 લોકો જેવી થશે. એ વાત પોલીસ એમને સમજાવી રહ્યા છે. તો અમરેલીમાં શું થયું હતું એના પછી રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે યુવાનોને શું સમજાવ્યું તે સાંભળો. પણ આ બધા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાના બદલે એને જાતે એનો ન્યાય કરી નાખ્યો. બધા કેટલા વર્ષ જશે ખબર? ઓછામાં ઓછા 20 વર્ષ. કેટલા? ઓછામાં ઓછા 20 વર્ષ. આ બધાને જોયા ને બધાની ઉંમર કેટલી છે? એક 18 વર્ષ ને 2 મહિનાનો છે, સૌથી નાનો. સૌથી મોટો છે 24 વર્ષ. તમે બધાને લાગુ પડે ને, મોટા ભાગની એટલી જ ઉંમર છે, કોઈની બધી 30 હશે. કોઈના ઘરે 2 વર્ષનું, કોઈના ઘરે વર્ષ દિવસનું, કોઈના ઘરે 5 વર્ષના છોકરા છે આવડાવડા. એટલે જ્યારે કોઈને ઝઘડો કરવાનું મન થાય ને ત્યારે આ બધું વિચારવાનું. જે મરી ગયો છે ને એ આરોપી હતો, એ બદમાશ હતો, ઝઘડો કરવા વાળો હતો. અત્યારે કોણ આરોપી બની ગયું? સમય બદલાતા આટલી જ વાર લાગે. જ્યારે તમે કાયદો હાથમાં લ્યો આટલી જ વાર લાગે. આપણે ત્યાં લોકશાહી છે, મારી નાખવાનું કાપી નાખવાનું મન થાય. આમાંથી એક 10 પાસ નથી. કેટલા? 10 જણા છે ટોટલ. કેટલા? આમાંથી એક જણો 10 પાસ નથી. એટલે આ ક્યારે થાય? એક તો ઉપર તડકો તપતો હોય, વાતાવરણમાં ગરમી હોય અને આપણે હોઈએ નવરા. કામ ધંધો જેને ન હોય એને જ ઝઘડા કરવાનું શું છે? જેને કામ ધંધો હોય એને ક્યારેય ઝઘડવાની નવરાઈ હોતી નથી. હું તો પીઆઈ છું ને, 3 સ્ટાર લઈને ફરું છું ને. ઘણી વખત એવું બને કે અમે રોડે નીકળ્યા હોય ને, પ્રાઇવેટ કપડામાં હોય, ખાનગી ગાડી હોય અમારી પોતાની, એક પર્સનલ કામથી અમે માણસ જ હોઈએ ને, ક્યાંક જવા આવવાનું થાય તો તમારે જેવા બધા મૂછોમાં માકડા દેતા ગામમાં આટા મારતા હોય ને એમ કટું મારે ગાડીઓને, પછી અમને ગાળો દેતા જાય રોડ ઉપર. આવું બધું બને. ત્યારે એવું અંદર ખોટી એવું લઈને ફરીએ ને કે હું તો પીઆઈ છું, મને આવું કરી જાય તો પછી આ દિવસ આવે. પણ અમારી પાસે કામ હોય. શું હોય? અમને ખબર હોય કે આની સાથે ઝઘડવાની મારે કોઈ નવરાઈ નથી.
પાછું ઓફિસે પહોંચવાનું હોય, ક્યાંક બીજે કામથી પહોંચવાનું હોય, એટલે અમે કોઈ દિવસ ક્યાંય ઝઘડો ના કરીએ. એટલે બે જ વસ્તુ કરવાની, પેલું ભણવાનું, જે ભણતા હોય એને, અને જે ન ભણતા હોય ને એને કામ કરવાનું. જે નવરા રહે ને એનો આ જ દિવસ આવે. આપણે ત્યાં કહેવત છે, નવરા શું કરે? હે શું કરે નવરા? નખો જ વાળે. આમાં પાછળ કેટલાનું વળી ગયું? આ 10 ગયા, એમાંથી 10 માંથી 8 પરણેલા છે, એટલે 8 છોકરીઓની જિંદગી બરબાદ. 7 ના ઘરે નાના બાળકો છે, એ બધાની જિંદગી બરબાદ. એના મા બાપની તો બરબાદ થાય જ. એટલે યાદ રાખવાનું, ઝઘડો કરવો, મોટી મોટી વાતો કરવી, ફોનમાં સીન સપાટા કરવા, રીલ બનાવવી, ખોટી કામગીરી ઉપર વિડીયો ઉપર કોમેન્ટો કરવી, આ બધું ઘરે બેઠા બેઠા કરવાની નવરાઈ જેને હોય એને જ આ વસ્તુ થાય. આ બધા ફોનમાં જ ઝઘડતા હતા એક અઠવાડિયાથી, અંદરો અંદર સામે ગાળો બોલે એને, દાબ ધમકી મારે, અહીંયા આવતો જોઈ લઉં ને અહીંયા આવતો જોઈ લઉં. આ ભાઈ આખા ગામને એવું કહેતો હતો, આવો હું તમને જોઈ લઉં એમ. પેલા એક કુવાડી મારીને તો ગળું કપાઈ. આ શરીર શેનું હોય? હે આમાંથી કોનું ગળું એવું છે કે જેને એક કુવાડી મારો તો ના કપાય? એવું છે આપણે કોઈને? તો એક જ ધોકો થાય મરવા માટે. એટલે ખોટું બિનજરૂરી ફાંકા ફોજદારી વેમમાં રહેવું નહીં. અને આમાં જેને ઘા માર્યો છે ને, એમાં કિરણ કરીને છોકરો છે, આ 10 માંથી એક. આ 10 માંથી સૌથી ટુકડો પાતળો, એનો વજન હશે લગભગ 40-45 કિલો વજન હશે. આ ભાઈ કરતા એને તમારા જેવા લોકોને સમજ થાય કે આ દિવસ આપણો ન આવે. દોડે બંધાઈને ગામના જ રોડ ઉપર નીકળીએ અને આપણે ઝઘડો ક્યાં થાય? આપણા ગામમાં કે અડોશી પર. તમારે કોઈને ટ્રમ્પ આરે ઝઘડો થાય? ના થાય. કોની સાથે થાય? પાડોશી આરે જ થાય. ભાઈબંધ દોસ્તારો, પડોશી, સગા સંબંધીઓ અને આપણે આજુબાજુના ગામમાં જ થાય. એટલે આ દિવસ ન આવે, તમારા મા બાપને પરિસ્થિતિ આવી ન થાય, એના માટે બુદ્ધિ ખાલી આ જોવાની, બારે મજા આવી, વિડીયો ઉતાર્યો, એવા મોદી સાહેબ કહે ને આપણે કે આપણો દેશ યુવાન લોકોનો દેશ બનેલો છે. યુવાનો પણ કંઈક કામ કરે તો કામના, નહીંતર તો બધા વચન જ વધારે છે. એટલે આમાંથી શીખવાનું. તમે આ બધાનું જોઉં છું ને, તો મને તમને જોઉં ને, આ છોકરાઓને જોઉં ને તમને જો બધા એક સરખા લાગો. આમાંથી એકય ક્રિમિનલ નથી. આ જે 10 છોકરાઓ છે એમાંથી એકય કોઈ એવો મોટો ક્રિમિનલ નથી. આ બધાનો લગભગ પહેલો ગુનો છે, બરાબર? પહેલા ગુનામાં જ તે 20 વર્ષની સજા પડશે, ઓછામાં ઓછી. આજીવન પડશે, હું તો ઓછામાં ઓછી તમને કહું છું કે 20 વર્ષની સજા પડશે. જેની ઘરે 1-1 વર્ષના છોકરા છે એ કદાચ હવે મોટા થાય કે ના થાય, જો થશે ને તો એ 21 વર્ષના હશે ને ત્યારે આ છૂટશે બહાર. એટલે આ બધું થોડું મગજમાં લેજો. આપણા મા બાપ માટે તમે હસો સાવ નાલાયક, પણ તમારા મા બાપ માટે તમે ઘરેણા છો, બરાબર? એટલે આ દિવસો ન આવે, તમારી પાછળ રખડતા ના થઈએ, બરાબર? જોવાનું, ખાલી આવા સોશિયલ મીડિયામાં નહીં પડ્યું રહેવાનું. કામ કરવા સિવાય બીજો જે ધંધો કરશો એમાં આ જ દિવસ આવશે, બરાબર? ઉતરે છે ખોપડીમાં? હે ખાલી હાથ પાડો છો. સારું, ચલો.